વલસાડના મોગરાવાડી અક્ષરધામ રેસિડેન્સીમાં રોકડ રૂપિયા અને સોનાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા અક્ષરધામ રેસિડેન્સીના બંગલો નંબર 44માં રહેતા મણિબા ગોપાલજી પીગલ તેમના પતિ અને બે પુત્ર સાથે રહે છે। તેઓ દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને ગતરોજ મણિબાના બંને છોકરા કામ અંગે મુંબઈ ગયા હતા અને એમના પતિ ગોપાલજી દુકાન ઉપર આવી ગયા હતા। જે દરમિયાન ઘરમાં વોશિંગ મશીન રિપેર કરવા માટે એક છોકરો ઘરમાં હતો અને ત્યારબાદ વોશિંગ મશીન રિપેર કરનાર યુવાન રિપેરિંગ કરીને ₹500 લઈને ચાલી ગયો હતો। જે દરમિયાન ઘરના રૂમમાં ગાદલા નીચે મૂકેલ સોનાનું મંગળસૂત્ર તથા રોકડ ₹9,500 ગાયબ થઈ ગયા હતા। રાત્રે એમના પુત્ર ઘરે આવ્યા બાદ માતા જણાવ્યું હતું કે ગાદલા નીચે મૂકેલું સોનાનું મંગળસૂત્ર તથા રૂપિયા તમે લીધા, ત્યારે માતાએ ના પાડી હતી કે મેં નથી લીધું, જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી। જેથી આજરોજ વલસાડ સિટી મથકે ફરિયાદ અરજી કરતા જ પોલીસે ચોરી અંગે તપાસ હાથ ધરી છે।